તો એમાં જે પહેલું છે ને એ છે ઓવર એમ્બિશન. નાઉ ધીસ ઇઝ આ આજકાલનું નથી, આ કોમન છે, પણ ધીસ ઇઝ ઓવર એમ્બિશન. મતલબ કે અવાસ્તવિક અપેક્ષાઓ જાત પાસેથી અને જગત પાસેથી, અનરિયલિસ્ટિક એક્સપેક્ટેશન્સ. મતલબ 1 વર્ષમાં આટલા રિટર્ન્સ મળવા જોઈએ, એ શક્ય નથી. 1 વર્ષમાં થઈ જવું જોઈએ, 6 મહિનામાં થઈ જવું જોઈએ, એ શક્ય નથી. મતલબ આપણે જે નક્કી કર્યું હોય એ થવું જ જોઈએ અને આપણે નિર્ધારિત સમયમાં જ થવું જોઈએ. સો એ અનરિયલિસ્ટિક એક્સપેક્ટેશન્સ. ઓકે, સો ફર્સ્ટ ઇઝ, એટલે એમ્બિશન્સ આવું ખોટું નથી, પણ દેર શુડ નોટ બી એની ડેડલાઇન. અને એટલે જ બીજું જે ઓબ્સ્ટિકલ છે એ છે ઇન્સ્ટન્ટ. ઇન્સ્ટાગ્રામ નહીં, આઈજી એટલે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન. ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન આપણે તાત્કાલિક જોઈએ, તાત્કાલિક જોઈએ છે. અને ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન એ સૌથી મોટું વ્યસન છે અત્યારનું, ઇઝ એડિક્શન. કારણ કે આપણને ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનની ટેવ પાડવામાં આવી છે કે તમે ફોટોગ્રાફ મૂકો અને તરત 100 લાઇક આવી જાય. તમે શોપિંગ કરો ને બીજા દિવસે તો તમારે ત્યાં ડિલિવર થઈ જ ગયું હોય, 10 જ મિનિટમાં પિઝા આવી જાય. ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન છે. તમે મેસેજ કરો ને ગ્રીન બ્લુ ટિક લાગી જાય ને તરત જવાબે આવી જાય, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન છે. તો રાહ જોવાની ટેવ ભૂલાતી જાય છે, રાહ જોવાની વૃત્તિ ભૂલાતી જાય છે. અને એને ડિલેડ ગ્રેટિફિકેશન કહેવાય. મતલબ તમે દિવસો સુધી, મહિનાઓ સુધી, વર્ષો સુધી સંઘર્ષ કર્યા પછી પરિણામ મેળવો, એ ડિલેડ ગ્રેટિફિકેશન છે. જેવું આપણે એક્ઝામમાં કરતા, આખું વર્ષ મહેનત કરીએ ત્યારે છે કે રિઝલ્ટ માર્ક્સ આવે, એ ડિલેડ ગ્રેટિફિકેશન છે. તમે 2 વર્ષ નોવેલ ઉપર વિચાર કરો ત્યારે બુક આવે, એ ડિલેડ ગ્રેટિફિકેશન છે. તમે લખતા હો, તમારા મનમાં પ્લોટ હોય, પણ એ પબ્લિશ થાય અને વાચક સુધી પહોંચે, એ ડિલેડ ગ્રેટિફિકેશન છે. તમે આજે 1 લાઈન લખીને વાહવાહી નથી થવાની. તમે કોઈ પેઇન્ટિંગ શરૂ કર્યું અને તાત્કાલિક કંઈ આખું પિક્ચર બની નથી જવાનું, એ ડિલેડ ગ્રેટિફિકેશન છે. સો તમે જો ડિલેડ ગ્રેટિફિકેશન માસ્ટર કરી શકો તો એવરીથિંગ ઇઝ ફાઇન. કારણ કે પછી એ કર્મ ઓરિએન્ટેડ બની જાય છે, રિઝલ્ટ ઓરિએન્ટેડ નથી રહેતું. આઈજી રિઝલ્ટ ઓરિએન્ટેડ છે. તમે જે કર્યું છે એનો તાત્કાલિક પુરસ્કાર મળવો જોઈએ, તાત્કાલિક પરિણામ મળવું જોઈએ, તાત્કાલિક તમને દેખાવું જોઈએ રિઝલ્ટ. સો દેટ ઇઝ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન. એટલે આ સૌથી મોટો પ્રોબ્લેમ છે. અને એટલે જ એક બહુ સરસ ટર્મ છે, આઈ થિંક તમે કદાચ સાંભળ્યું હોય, ધ સ્ટોકડેલ પેરાડોક્સ. સાંભળ્યું છે આ નામ? આ સમજવા જેવું છે, સ્ટોકડેલ પેરાડોક્સ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જેમ સ્ટોકડેલ કરીને એક સૈનિક હતા અમેરિકાના, અને જ્યારે અમેરિકા અને વિયેતનામ વચ્ચેનું યુદ્ધ થયું ત્યારે એમનું જે જેટ હતું એ જેટ ઉડાવતા હતા અને એમનું જેટ તોડી પાડવામાં આવ્યું દુશ્મન દેશ દ્વારા, એટલે વિયેતનામ દ્વારા. અને એમણે એમની ફ્લાઇટમાંથી ઇજેક્ટ કરવું પડ્યું, જે અભિનંદનને કરવું પડ્યું હતું સેમ વે. અને જેવું એમણે ઇજેક્ટ કર્યું, પેરાશૂટ ખોલ્યું, એમને ખબર પડી કે હું દુશ્મન દેશની છાવણીમાં પ્રવેશી રહ્યો છું. રાઈટ? તમે વિચાર કરો કે કોઈએ તમારું જેટ તોડી પાડ્યું છે, તમે ઇજેક્ટ કર્યું છે, તમે પેરાશૂટ ખોલ્યું, તમે નીચે આવો છો, એ 10 સેકન્ડ 15 સેકન્ડનો જે ગાળો છે દરમિયાન તમને ખબર છે કે હવે હું એનિમીઝ દ્વારા કેપ્ચર થવાનો છું. પછી કેવું વર્તન થશે એની તમે કલ્પના કરી શકો છો. ઓકે, અભિનંદન વોઝ લકી કે બહુ જ ટૂંકા સમયમાં ભારત પાછા આવી ગયા. પણ સામાન્ય રીતે એવું થતું નથી, કારણ કે એ જે એને પ્રિઝનર ઓફ વોર કહેવાય, તો એ જે યુદ્ધ કેદી હોય એના પછી નિયમો પછી ઘડાયા. પહેલાં તો અમાનવીય વર્તન થતું, તમે કલ્પના ન કરી શકો એવું વર્તન થતું, એવો જુલમ, અત્યાચાર. તો આ ત્યારના સમયની વાત છે, લગભગ ઇટ વોઝ 1970, હું ભૂલતો ન હોતો. તો એ જ્યારે એ નીચે ઉતરતા હતા, વેન હી વોઝ ઇન ધ પેરાશૂટ એન્ડ હી વોઝ કમિંગ ડાઉન, ત્યારે એમણે જાતને એક વચન આપેલું કે વધીને 5 થી 7 વર્ષ હું એક એવા વિશ્વમાં પ્રવેશી રહ્યો છું જ્યાં 7 વર્ષ સુધી મારે જુલમ,
અત્યાચાર, વેદના અને પીડા સહન કરવાની છે. આઈ કેનોટ એક્સપેક્ટ એનીથિંગ એલ્સ. મારી સાથે અમાનવીય વર્તન થશે, બટ આઈ વિલ સર્વાઈવ. અને થયું એવું જ. જેવાય નીચે આવ્યા એમને કેપ્ચર કરી લેવામાં આવ્યા, યુદ્ધ બંદી બનાવી દેવામાં આવ્યા. એન્ડ હી વોઝ ટોર્ચર્ડ લાઈક હેલ, બહુ જ ખરાબ રીતે. અને ખાલી એક નહોતા, આવા ઘણા બધા પ્રિઝનર્સ હતા કે જેમની સાથે અમાનવીય વર્તન થયું અને એમને ત્યાં પૂરી રાખવામાં આવ્યા, એમને ગુલામ બનાવવામાં આવ્યા, જુલમ કરવામાં આવ્યા. અને ખાલી ફિઝિકલ અબ્યુઝ નહીં, સેક્સ્યુઅલ અબ્યુઝ એન્ડ એવરીથિંગ. અને ફાઇનલી 7 વર્ષ પછી એમને મુક્ત કરવામાં આવ્યા. જ્યારે એમનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો ત્યારે ઇન્ટરવ્યુઅરે એમને પૂછ્યું કે એવું કોણ હતું જે સકમ થઈ ગયું, જે મરી ગયા, જે બહાર ના આવી શક્યા, જે જુલમને સરેન્ડર થઈ ગયા અને દે ડાઈડ વિધિન ધ કેમ્પ. અને એમનો એક જ જવાબ છે, આપણને વિચાર તો કરી મૂકે છે. અને એમણે એક જ વર્ડમાં ધ ઓપ્ટિમિસ્ટ, આશાવાદી જે હતા ને બધા મરી ગયા. કારણ કે એમણે ડેડલાઇન રાખી હતી કે આ ક્રિસમસે બહાર નીકળી જશું, નેક્સ્ટ ઈસ્ટર આવશે એ પહેલાં તો છોડી જ દેશે. સો દે વર હોપફુલ, દે વર ઓપ્ટિમિસ્ટિક કે હવે તો છૂટવા જ જોઈએ, હવે તો છૂટવા જ જોઈએ. અને પ્રશ્ન પછી રાખીએ આપણે, તમે લખી રાખો, આપણે છેલ્લે રાખીએ. તો જેમ જેમ એ સમય નજીક આવતો જાય, કારણ કે એમણે એવું વિચારી લીધેલું કે આ ક્રિસમસ ઉપર તો આપણને છોડી જ દેશે. ક્રિસમસ આવે, ક્રિસમસ જાય. આ સમરમાં તો આપણને છોડી જ દેશે, સમર આવે, સમર જાય, બીજું ક્રિસમસ આવે. અત્યાચાર તો ચાલુ જ હોય. તો જેટલા ઓપ્ટિમિસ્ટ હતા એ ભાંગતા ગયા, તૂટતા ગયા, કારણ કે એમની જે આશા હતી એ તૂટતી ગઈ. અને ઇન્ટરવ્યુ પૂછ્યું કે તમે કઈ રીતે ડિફરન્ટ હતા, તો કે મેં મારી જાતને કોઈ ટાઈમલાઈન નહોતી આપી. મને અંતમાં શ્રદ્ધા હતી કે હું છેલ્લે જીવતો બહાર નીકળીશ. સમય કેટલો થાય મને પરવા નથી. સો મેં મારી જાતને કોઈ ટાઈમલાઈનમાં બાંધી નહોતી, બટ મને અંતમાં ભરોસો હતો that everything will be fine at the end. તો આ this is the thing જે આપણને હેરાન કરે છે કે ઓપ્ટિમિઝમ, કારણ વગરનું ઓપ્ટિમિઝમ, એને ટોક્સિક પોઝિટિવિટી કહેવાય. કે આપણે ડેડલાઇન રાખી છે કે આટલા મહિનામાં આટલું થવું જ જોઈએ. સો યુ વર્ક, યુ બી એમ્બિશિયસ, બટ there should be no timeline. 5 વર્ષે લાગે, 7 વર્ષે લાગે, 10 વર્ષે લાગે, અને ધાર્યા કરતાં હંમેશા વધારે જ સમય લાગે છે, ઓલવેઝ. જે લોકો ઇન્ફર્ટિલિટી માટે ટ્રીટમેન્ટ લેતા હોય ને કપલને પૂછજો, એ લોકો એમ માન્યું હોય કે 3 સાયકલમાં તો થઈ જ જશે કન્સીવ, ક્યારેક 7 સાયકલે લાગે. જે વિઝા માટે અપ્લાય કરતા હોય એમને પૂછો, જે કોઈ એવા સાયન્ટિસ્ટ હોય જે ડ્રગ અપ્રુવલ માટે પ્રયત્ન કરતા હોય કે ભાઈ માર્કેટમાં ડ્રગ આવે, ધાર્યા કરતાં વધારે સમય લાગે છે ઓલવેઝ. સો આપણી કોઈ ડેડલાઇન એમાં કામ નથી આવતી, એમાં યુનિવર્સની ડેડલાઇન અલગ જ હોય છે. સો બેસ્ટ એ છે કે ડેડલાઇનમાં શું કામ બાંધવું છે. દેર શુડ બી નો ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન. આઈ વિલ કીપ વર્કિંગ ટિલ આઈ અચીવ ધ રિઝલ્ટ. ઓકે, એક બહુ સરસ વાર્તા છે કે એક ગામમાં એક ફકીર હતો, અને એ ફકીર એટલા માટે ખાસ હતો કારણ કે ફકીર જ્યારે જ્યારે નૃત્ય કરે ને, ડાન્સ કરે ને, ત્યારે ત્યારે વરસાદ આવે ગામમાં, અને ગામના લોકો એનાથી બહુ પ્રભાવિત થયેલા. તો જ્યારે જ્યારે ગામમાં ચોમાસું લંબાય, વરસાદ ના આવે, દુષ્કાળ જેવું લાગે, ત્યારે લોકો ફકીરને બોલાવે. ફકીર નૃત્ય કરે, ડાન્સ કરે ને વરસાદ આવે. બધાને બહુ નવાઈ લાગતી, પણ દર વખતે આવું જ થતું. અને ત્યારે એ ગામ ધીરે ધીરે પ્રગતિ કરતું ગયું. એમાંથી કેટલાક લોકો બહાર ભણવા ગયા, બહાર ભણી ને જ્યારે ગ્રેજ્યુએટ થઈને પાછા આવ્યા ત્યારે એમણે આનો વિરોધ કર્યો કે ભાઈ અમે આટલું બધું શિક્ષણ લઈને આવ્યા છીએ અને હજી તમે આ જ માન્યતાને અનુસરો છો, હજી તમે આ અંધશ્રદ્ધામાંથી બહાર નથી આવ્યો. તો ગામના લોકો કે પણ થાય છે તો એવું જ, એટલે આપણે માનીએ છીએ. તો કે જો ફકીરના નૃત્ય કરવાથી વરસાદ આવતો હોય તો અમારા નૃત્ય કરવાથી પણ વરસાદ આવવો જોઈએ. આની પાછળ કોઈ સાયન્સ જ નથી, બરાબર? તો કે ગોઠવો કોમ્પિટિશન. વરસાદ નથી આવ્યો ને આ વર્ષે, જોઈએ. તો એ 3-4 જે યુવાનો હતા જે એવું ક્લેમ કરતા હતા કે ફકીરના નૃત્ય કરવાથી વરસાદ નહીં આવે, એમને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા અને
એમણે નૃત્ય શરૂ કર્યું. 2 કલાક, 3 કલાક, 6 કલાક. છેવટે થાક્યા અને બેસી ગયા કે વરસાદ તો આવ્યો નહીં. પછી ફકીરને બોલાવવામાં આવ્યો. ફકીરે પોતાનું નૃત્ય શરૂ કર્યું. 6 કલાક, 8 કલાક, 12 કલાક, 18 કલાક, 3 દિવસ સુધી નાચ્યો.